હેલો, મોટા બોલું છું. ભાને તારે ત્યાં આવવાની બહુ ઈચ્છા છે. કેટલાય દિવસથી રટ લીધી છે કે વછલાને ત્યાં પ્રસંગ હોય ને હું અહીં બેસી રહું એ સારું નહીં. તે મનોજને સુરત બાજુ કામ છે. એની સાથે બાની પરમદીની ટિકિટ કઢાવી છે. સથવારો હોય તો બાની તબિયતને લઈને ચિંતા ના રહે. સાંજે સુરત ઉતરી જશે. બસ સ્ટોપ ટાઈમસર પહોંચી જજે. અમે સૌ કુટુંબ પ્રસંગના 2 દિવસ અગાઉથી પધારીશું. અત્યારે તો એકલા બા જ આવશે. બાકી કેમ કંઈ કામકાજ હોય તો કહેજો. જય શ્રી કૃષ્ણ. પણ મોટાભાઈ બાને ભરતભાઈ વધુ બોલે એ પહેલા તો ફોન મુકાઈ ગયો. ભરતભાઈ ડ્રોઈંગ રૂમમાં બેઠેલા સૌ તરફ નજર ફેરવી અને સૌ પરિવારજનોને એમની તરફ એક ટક જોઈ રહ્યા. બા આવવાના લાગે છે. ચહેરો કડીને વાત પામી જવામાં બધી પત્નીઓ હોશિયાર હોય છે. અરુણાબેન તો સવાયા પાછા નિશાન પર જ તીર ચલાવ્યું. હા મોટાભાઈ, પરમ દિવસે મનોજ સાથે ભાવનગરથી બેસાડી દેશે. બાને 15 દિવસ વહેલા આવું છે. મોટાભાઈ પણ ખરા છે. ભાને કેટલું ડાયાબિટીસ રહે છે. બીપી ને કિડનીના એ લોચા તો છે જ. તબિયત કથળેલી છે. અહીં લગનવાળાના ઘરમાં એમનું ધ્યાન રાખીએ કે બાકીના કામોનું. લગ્ન ઉકલી જાય પછી પાછળથી શાંતિથી રહેવાનું સમજાયું હોત તો હતો. ઠાલો બબડાતો પણ બધા સાંભળી શકે એવું થોડુંક અટકી અરુણાબેન સાથે આંખોથી મસલત કરી. સામે બેઠેલા નાના ભાઈએ સંબોધીને બોલ્યા, જો દિલીપ, તું તો જાણે છે ને કેટલાય ટેન્શન છે આ લગ્નને લઈને. ઘરમાં મહેમાનોનો ઢગલો, સામાન, કેટલાય પથારા પડ્યા છે. બાનું આવી હાલતમાં મારે ત્યાં રોકાણ કરવું એટલે એક અલગ જ જવાબદારી થઈ જાય. તે હું સી રીતે કહું છું. તું બાને તારે ત્યાં લઈ જા. તારે તો ટેનામેન્ટ છે. તે બાને મોકળાશ રહેશે. સાંજે ફળીએ બેસે તો એમનોય સમય પસાર થઈ જશે. કંઈક ને. અમારે અહીં કામમાં નળ આગળ વધુ ચર્ચા થાય એ પહેલા જ દિલીપે વાત અટકાવી. ભરતભાઈ, બા મારે ત્યાં જ રહેશે. અમને વાંધો નહીં આવે. અરુણાબેને લાખ જોઈ રેખાને સાધી. ખોટું શું? હું તો જે છે એ જ કહીશ. આમે ત્રણેય ભાઈઓમાં બાઈ પેટ કાપીને દિલીપભાઈને જ ભણાવીને સાહેબ બનાવ્યા ને, તો તમારી તો વધુ ફરજ બને છે. કરવું જ જોઈએ ને. તેટલું અને રેખા ભાને તારી સેવા વધુ ફાવશે. સારું જ છે ને. સાસુની સેવા કરવાનો ને આશીર્વાદનો મોકો પડશે. હું તો 1000 પસાર લઈને બેઠી છું એટલે ભા તરફ ધ્યાન આપવાનું હમણાં તો મારાથી નહીં બને. ભાની તબિયતની પાથલની તો આપણને ખબર જ છે. રેખા જેઠાણીની રગથી જાણતી હતી. પ્રેમથી હસીને બોલી, ભાભી તમે ઉપાધિ ના કરો. લગ્નના કામોમાં ધ્યાન આપો. બાકીનું હું ને તમારા દિયર પહોંચી વળીશું. અંજલિ અને મોહિત કુમારને કોઈ કમી ન લાગવી જોઈએ. એ અમારા બા છે જ. બાને ટાઈમસર ઉતારી લેશું. અને અમે બંને ઘર જવા ઉઠ્યા. ભરતભાઈની દીકરી અંજલિના લગ્ન પ્રસંગને આડે માડ 20 દિવસ હતા. બાની હાલત વિશે બધા જ અંદાજ અને અશુભ સંદેશો હતા જ. પણ મોઢામોઢ અવળવાણી ઉચ્ચારીને કાળી જીભનું કોણ થાય? થવા કાળનું થયું. પણ એવું જ. દિલીપને ઘેર આવ્યાના ચોથા જ દિવસે બાઈ વિદાય લીધી. લગ્નમાં હાલવા આવવા વાળા મહેમાનો થોડીક કબડે મોડે થવા દિલીપને ત્યાં ધામા નાખવા આવી ગયા. બધો વ્યવહાર અને કામકાજ રેખાને ખભે આવી પડ્યા. વળી લીધેલા લગ્ન હવે મોકૂફ રખાય પણ નહોતા. બધાના રસોઈ પાણી પોતાના ઘરમાં દેવા પડેલું હોય. વિધિ પૂજા બધું રેખા અને દિવ્યા પર આવી પડ્યા. દિવ્યાને બોર્ડ પરીક્ષા માથે ગાજતી હતી. એકવાર હળવેથી રેખાએ અરુણાબેનને પૂછી જોયું. અરુણાબેને ચોખ્ખું કહી દીધું કે ના હો, મારે ત્યાં કોઈ નહીં આવે. અંજલિનો સવાલ જ નથી. ખોટું શું છે? એ શું કામ રોકડ જોઈને અને ઢસરડા કરીને સાસરે જાય? અને હું તો મોટી કહેવો, લોકો આવે જાય તો મારે એમની સાથે બેસવું તો પડે ને. દિવ્યાએ બાને હાથ વાડકો થતા શીખી જાય જો હજુ 16ની જ છે. ત્યાં જ રેખા જોતરાતી રહી અને અરુણાબેન બહાર બહેરાઓમાં જઈને બેસી ગયા. તે છેક ગીતા પાઠ પછી જમીને ગયા. વચ્ચે દિવ્યા અને એમને ત્યાં મોટા તપેલા લેવા ગયેલી તે આવીને કહેવા લાગી, માં, કાકીને ત્યાં તો 3 મહિના માટે રસોઈયો અને એક નોકર રાખ્યા છે.
એકાદને અહીં મોકલી આપ્યો હોત તો. ત્યાં હોવાના મહેમાનો મોટા ભાગના તો અહીં જ છે અત્યારે. અરે ત્યાં તો જાણે કોઈને શોક જ નથી. અંજલિ દીદીને કોઈ અસર નથી. દાદી તો એમના પણ હતા જ ને. માં તોય લાગેલી રહે છે અને કાકી કોઈ જવાબદારી લીધા વગર બહાર મોટા ભાની બનીને ઘડી બધા વચ્ચે બેસે, કલકલાટ વાતો કરીને રવાના થઈ જાય. રેખા ધીરેથી દિવ્યાના ખભે હાથ મૂકીને બોલી, તારા કાકા કાકીએ સિફતથી લગ્ન ટાણે આવવાનું વિઘ્ન અહીં નાખી દીધું. હવે એમને શું લેવા દેવા? તકલીફ તો આપણા જેવાને જ છે ને. જવાબદારીથી મોય નથી ફેરવી શકતા અને નિષ્ઠાથી કર્મ કરે છે. તારે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ભોગ આપવો જ પડ્યો ને. નહીં તો બા તો બંનેના હતા ને. પણ એટલે જ બા તે માટે તો જે કરીએ એ ઓછું એવું હું અને તારા પપ્પા માનીએ છીએ. અને એ તો બધે એવું જ રહેવાનું બેટા. જે કરે છે એને છે, બાકી જે ઉલાળ કરે છે એને મજા જ હોવાની. નકટા થઈને નાચ પાડી દે એવાને બીજું શું હોવાનું. અને પછી રેખા 20 માણસો માટે ઉકળી રહેલી ચા તરફ વળી.